અને આ બધી જ હોસ્પિટલોની એક મોડસ ઓપરેન્ડી હોય છે, નિશુલ્ક કેમ્પ કરવાનો. નિશુલ્ક કેમ્પ હોય સ્વાભાવિક રીતે, અને ફૂલ બોડી ચેકઅપની પણ વાત કરવામાં આવે એટલે લોકો અહીંયા એનાથી આકર્ષાઈને જતા હોય છે અને વધુમાં વધુ મેડિકલ કેમ્પ કરવામાં આવે. વધુમાં વધુ જેટલા મેડિકલ કેમ્પ થાય એટલા જ વધારે બકરાને વધારી શકાય. આ જ બસ આ લોકોની એક સ્ટ્રેટેજી હોય છે. મેડિકલ કેમ્પ કરી અને દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે માત્ર એટલું કહેવામાં આવે છે કે તમારું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, તમને કોઈ તકલીફ છે કે નહીં એ જોવામાં આવશે. અને પછી અમદાવાદના આસપાસના ગામોને ટાર્ગેટ કરવામાં આવે અથવા તો કોઈ મોટું શહેર હોય એની આસપાસના ગામોને ટાર્ગેટ કરવામાં આવે અને ત્યાંથી એમને પોતાની હોસ્પિટલ લઈ જવામાં આવે. હોસ્પિટલમાં પીએમજેના બેનરની જાહેરાત કરી અને દર્દીઓને ભરમાવવામાં પણ આવે. કેમ્પની અંદર પણ પીએમજેનું બેનર હોય છે કે તમારે જે પણ સર્જરી કરવી પડશે અથવા જે પણ હોય કોઈ તમારે ખર્ચો નહીં આવે. પીએમજે છે એટલે તમારે મોટામાં મોટી સર્જરીમાં પણ તમને વાંધો નહીં આવે. અને પછી જેવા એ દર્દીઓ હોસ્પિટલમાં પહોંચે છે, 20 થી વધારે દર્દીનો ટાર્ગેટ હોય છે, જેવા એ હોસ્પિટલ પહોંચે છે કે ત્યાં આગળ ખોફનો ખેલ ચાલુ થાય છે. દર્દીઓને બીવડાવવામાં આવે છે. પહેલા તો એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કેમ્પ દરમિયાન જ કે કયા કયા દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ છે, પીએમજે કાર્ડ છે અથવા તો સરકારી યોજનાનો કોને કોને લાભ મળી રહ્યો છે એવાને જ ઉપાડવામાં આવે છે. અને આખું એક ગણિત આની પાછળ છે. ગમે તે બીમારી હોય હોસ્પિટલમાં લઈ જાય અને પછી ખેલ ખેલવામાં આવે છે અને કહેવામાં આવે છે તમારા હૃદયમાં બ્લોકેજ છે, જો અત્યારે ને અત્યારે ઓપરેશન નહીં કરવામાં આવે તો હાર્ટ એટેકથી તમારું મોત થઈ જશે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, સ્વાભાવિક રીતે ઓછું ભણેલા વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે, વૃદ્ધ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે, હેપતાઈ જાય, ગભરાઈ જાય, તૈયાર થઈ જાય છે પોતાનું ઓપરેશન કરાવવા. ત્યાં સુધી કે હોસ્પિટલો સગાવાલા રિલેટિવની સહી લેવા પણ નથી રોકાતી. દર્દીની સહી ઉપર જ હોસ્પિટલ કરી નાખે છે. અને એના કરતા મોટો ખુલાસો કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂતને મેડિકલનું કોઈ જ્ઞાન જ ન હોવાનું સામે આવ્યું છે. અને આવા લોકોના જીવ સાથે રમત રમી અને હોસ્પિટલની તિજોરીઓ ભરી રહ્યા હતા, પોતાના ખિસ્સા ભરી રહ્યા હતા.